છોટાઉદેપુર A to Z ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા રસ્તો 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યો। છોટાઉદેપુરના રંગપુર નાકા પાસે ઓરસંગ નદીના પુલનું ટેસ્ટિંગનું કામ હોવાથી 3 દિવસ માટે પુલ પરથી અવરજવર બંધ કરવામાં આવી। પુલ પરથી અવરજવર બંધ કરતા ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો સીધો રસ્તો બંધ થયો હતો। વહીવટીતંત્ર દ્વારા અલીરાજપુર જવા માટે છોટાઉદેપુરથી કવાંટ થઈ ડાયવર્ટ કરાયું। નાના વાહન ચાલકોને વનાર અત્રોલી ફેરકુવા થઈ અલીરાજપુર ટ્રાફિક ડાયવર્ટ કરાયું। રસ્તો બંધ થતાં હજારો વાહન ચાલકો અટવાઈ ગયા હતા। पड़ा नहीं चाहिए। माइक लेना हो जो तो बॉक्स बाकी तो यार मस्त पड़ा नहीं चाहिए। बच्चे नहीं आए। ચાલતો આવવાનું છે ને સાથે